મની મેનેજરમાં આપનું સ્વાગત છે અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન માટે અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. ત્યારે ચૈત્ર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને ચૈત્ર મહિના એટલે આપણે પરંપરાગત શરૂઆત તો થતી હોય છે, ઘણું મહત્ત્વનું બી હોય છે. ગુડી પડવો મનાતો હોય છે, ચૈત્રી નવરાત્ર આપણે ગુજરાતમાં આપણે મનાવતા હોય છે અને આપણા પ્રધાનમંત્રી પણ ચૈત્રી નવરાત્રિના પણ ઉપવાસ રાખતા હોય છે. પણ નાણાકીય દ્રષ્ટિથી જોઈએ તો આ જ સમયે ફિનાન્શિયલ યર એન્ડિંગ થતું હોય છે અને નવા ફાઇનાન્શિયલ યરની પણ શરૂઆત થતી હોય છે. તો આ સમયે નાણાકીય જીવનમાં કેટલો મહત્ત્વનો છે અને કઈ રીતના આપણે ચેન્જીસ કરવા જોઈએ. કરંટ માર્કેટ સિચ્યુએશનમાં પણ આપણે અત્યારના બધા જ ક્લાસીસમાં આપણે એક અપસાઇડ મૂવ જોઈ રહ્યા છે. તો કઈ રીતના આપણે હવે રોકાણમાં થોડું ફેરબદલ કરવું જોઈએ કે આપણે એક રિવ્યૂ કરી લેવો જોઈએ, એની આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં જોડાયા છે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને સર્ટિફાઈડ ફિનાન્શિયલ પ્લાનર નિશા સંઘવી. નિશા, ઘણું સ્વાગત છે. અને આપણે યર એન્ડ હોઈએ, ફાઇનાન્શિયલ યર 23-24 એ વિથ અ બેંગ આપણે એન્ડ કર્યું. શરૂઆત પણ એક સારી રીતે થઈ રહી છે અને ઘણા બધા હવે ઇવેન્ટ્સ છે. મેઇન ઓફકોર્સ ઇલેક્શન્સ છે અને અત્યારના આપણે જે સમયથી હવે ચૈત્ર મહિનો શરૂ થઈ ગયો છે, ગુડી પડવો આવતો હોય છે, ચૈત્રી નવરાત્રા હોય છે અને ફાઇનાન્શિયલ યર પણ આપણું નવું શરૂ થતું હોય છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે આપણે 23-24નું યર હોય એમાં કઈ રીતના રિટર્ન્સ આપણે એક સારા એવા રિટર્ન્સ આવતા જોયા છે? આગળ જતાં શું આપણે એઝ અ ઇન્વેસ્ટર કયા એવા મુદ્દાઓ ચેક કરવાના છે અને પછી એ જ મુદ્દાઓ આપણે વન બાય વન આપણે એક એસેસ કરી શકીએ છીએ? શ્યોર. થેન્ક યુ પ્રીતિબેન. સો સ્પેશિયલી આપણે જ્યારે કનેક્ટ કરીએ છીએ, આપણે ચૈત્રી મહિનો સ્ટાર્ટ થયો અને ગુડી પડવા આવશે કાલથી અને ગુડી પડવા આવશે અને આપણે જ્યારે કનેક્ટ કરીએ છીએ કે આપણે પર્સનલ ફાઇનાન્સમાં કેવી રીતે આપણે હેન્ડલ કરીએ, તો પર્સનલ ફાઇનાન્સમાં ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે ગોલ સેટ કર્યા હતા એને રિવિઝિટ કરવાના. આપણે ઇક્વિટી, ગોલ્ડ, સિલ્વર બધું જ ચાલી રહ્યું છે, બધામાં જ રેલી આવી ગઈ છે. તો આપણે ઓવરવેલ્મ થઈને એમાંથી એક્ઝિટ કરવું કે એમાં જ કન્ટિન્યુ કરવું, એ એક કન્ટિન્યુઅસ બર્નિંગ ક્વેશ્ચન છે કે અમને એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર આવી રહ્યો છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ શું ધ્યાનમાં રાખવું જરૂર છે કે ઓકે, લેટ્સ ટોક અબાઉટ પ્રોડક્ટ્સ ફર્સ્ટ, કે શું ધ્યાન રાખવાનું છે કયા પ્રોડક્ટ્સમાં. સો ઇન્સ્યોરન્સ આપણા પર્સનલ પોર્ટફોલિયોમાં કેવું છે, પછી આપણે આપણું એલોકેશન જે કર્યું છે ડિફરન્ટ એસેટ ક્લાસીસમાં, ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, સિલ્વર, આ એસેટ ક્લાસીસ પ્લસ તમે તમારા ગોલ્સને એને અલાઇન કેવી રીતે કર્યા છે કે તમે એકદમ જ ઓવરવેલ્મ થઈ ગયા અને તમે કનેક્ટ કર્યું કે ગોલ્ડમાં તેજી છે તો આપણે ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરવાનું. તો ના, આપણે એ એક સિચ્યુએશન છે કે આપણે એમાં મેનેજ કરવું છે. સો ડેફિનેટલી અને એસેટ એલોકેશન એની વિચ વેઝ જરૂરી થઈ જતું હોય છે. પણ જે કરંટ માર્કેટ સિચ્યુએશન છે અને જે કરંટ સિનારીઓ છે એ કોઈક જ વખત આપણને જોવા મળતો હોય છે જ્યારે તમારા ડેટમાં તમને એક હાઈએસ્ટ રિટર્ન મળી રહ્યા છે. ઇક્વિટી માર્કેટ ઇઝ ધ હાઈએસ્ટ લેવલ્સ અત્યારના આપણે જો નિફ્ટીને જોઈએ અને સાથે પ્રેશિયસ મેટલ્સ ધ વે પ્રાઇસીસ આર ગોઈંગ, મને તો થાય છે કે હવે આપણે બાય કરી શકશું કે નહીં. ઓફકોર્સ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે આપણે જેને કર્યું હશે એના માટે અત્યારના તો એક ઘણો બધો બેનિફિટ છે. પણ અત્યારના લેવલ્સ પર જે આ પ્રેશિયસ મેટલ પણ વધી રહ્યા છે અને આગળ જતાં હવે ફોર્થ ક્વાર્ટરના નંબર્સની પણ શરૂઆત થઈ ગઈ છે. તો કઈ રીતના તમે જુઓ છો, કયા એવા આસ્પેક્ટ્સ તમે નજર રાખશો એઝ અ જે મારો પોર્ટફોલિયો હોય તો શું મારે ડેટમાં અત્યારના વધારે એલોકેશન કરી લેવું જોઈએ કારણ કે આરબીઆઈ પોલિસીમાં કોઈ ચેન્જીસ હજી નથી આવ્યા? તો પ્રાઇમ ફોકસ તમે પહેલાં શેના પર રાખશો, ઇક્વિટી કે ડેટ? ઓકે પ્રીતિબેન, આ છે ને એક ટ્રિકી ક્વેશ્ચન છે કે દીકરો ગમે કે દીકરી ગમે, મધરે તમે જ્યારે પૂછો ત્યારે, રાઈટ? તો મધરે પૂછો તો એવું ગમે. પણ યા કમિંગ બેક ટુ યોર ક્વેશ્ચન, ઇન્ટરેસ્ટ રેટ્સ એટ ધ પીક રાઇટ નાઉ. તો ડેટમાં તમે અગર યુ આર લુકિંગ એટ લોંગ ટર્મ ડેટ, તો ડેફિનેટલી ડેટમાં એલોકેશન તમે આજ સુધી નથી કર્યું તમારા પ્રોવિડન્ટ ફંડ સિવાય, તો ઇટ્સ અ બ્રિલિયન્ટ ટાઈમ કે તમે ડેટમાં એલોકેશન લો. એ ડેટમાં એલોકેશન લેવાનો એડવાન્ટેજ શું રહેશે કે તમે 7.5% પર તમે તમારા પૈસા લોક કરી રહ્યા છો અને ઇટ હેઝ ટુ બી લોંગ ટર્મ. એટલે તમે એને 10-15 વર્ષ મિનિમમ એને જોવો છો કે તમે એ ઇન્વેસ્ટેડ રહેશો. કેવી રીતે થઈ શકો? તમે એના મ્યુચ્યુઅલ ફંડ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ બોન્ડ ફંડમાં તમે જઈ શકો છો કે તમે પોતે આરબીઆઈના વેબસાઇટ પર જઈને તમે બોન્ડ લઈ શકો છો. તો દેટ ઇઝ ઓન ડેટ એલોકેશન. પછી આપણે પ્રેશિયસ મેટલની વાત કરી કે ગોલ્ડ, સિલ્વર હેઝ બીન પીકિંગ આઉટ. પણ આપણે અગર હિસ્ટોરિકલ ડેટા જોઈએ છે નંબર વાઇઝ કે યર ટુ ડેટમાં, તો ગોલ્ડ ઇઝ એટલે 11%. પણ તમે લાસ્ટ
ફેબ્રુઆરીમાં આપણે વાત કરી હતી એસજીબીની, તો એ તમે એસજીબીથી એને કમ્પેર કરશો કે ફેબ્રુઆરીમાં ઇસ્યુમાં આપણે ઇન્વેસ્ટ કર્યું ને આજે બહુ વધી ગયું, યસ બહુ વધી ગયું, પણ ગોલ્ડ એલોકેશન હેજ અગેન્સ્ટ ઇન્ફ્લેશન છે, તો તમારે ડેફિનેટલી ગોલ્ડનું એલોકેશન, અને આમ બી તહેવાર આવવાના છે, સો મેની ફેસ્ટિવલ્સ, ધીસ ન્યૂ મંથ, ન્યૂ ફાઇનાન્શિયલ યર, ન્યૂ યર ફોર સો મેની કલ્ચર્સ, તો આપણે ડેફિનેટલી ગોલ્ડ એલોકેશન કરીએ જ છે. 3.5 મુહૂર્તનું એક મુહૂર્ત ગુડી પડવા હોય છે, તો આપણે ડેફિનેટલી ગોલ્ડ લઈએ છીએ, તો એની કરતાં આપણે ડિજિટલ ગોલ્ડ લઈને આપણે એ એલોકેશન વધારી શકીએ છીએ. પ્લસ તમે અગર ઇક્વિટીઝની વાત કરીએ આપણે, તો વી આર જસ્ટ 1 month અહેડ ઓફ આપણો ઇલેક્શન્સ, જનરલ ઇલેક્શન્સ. તો 24th બાય ફર્સ્ટ વીક ઓફ જૂન વીલ હેવ અ ક્લેરિટી કે શું થઈ રહ્યું છે આપણા પોલિટિક્સમાં, આપણા જીઓ પોલિટિકલ સિચ્યુએશન કેવી રીતે થઈ રહી છે. તો આપણને મોટી અંદાજો આવી જશે કે જૂન ફર્સ્ટ વીક. પણ ત્યાં સુધી શું કરવું જોઈએ? વી આર એટ પીક ઓન એક્વિટીઝ. તમારા કોઈ બી ગોલ જે નિયર ટર્મ છે, કે 1 to 3 yearsના અંડરના છે, અને તમારે એ પૈસા જોતા જ હશે, તો ડેફિનેટલી એક્વિટીમાં તમે પ્રોફિટ બુક કરીને આજે તમે બહાર ફેન્સ પર બેસવું જોઈએ. પણ તમે એવી રીતે વેઇટ કરી રહ્યા છો કે મારા રિટાયરમેન્ટ માટેના ઇન્વેસ્ટમેન્ટ માટે હું વેઇટ કરીશ કે માર્કેટમાં ફોલ આવીશ ને ત્યારે ઇન્વેસ્ટ કરીશ. નો, યુ શુડ સ્ટાર્ટ ડુઈંગ અ સ્ટેગર્ડ ઇન્વેસ્ટમેન્ટ, કે નેક્સ્ટ 6 to 9 monthsમાં તમે તમારા પૈસા ડિપ્લોય કરી દેશો. જી, તો એક સ્ટ્રેટેજી ઓફકોર્સ ડિફર થશે કે શોર્ટ ટર્મ માટે, અને જો તમારા ગોલ્સ અચીવ થઈ ગયા હોય તો પ્લીઝ તમે વિથડ્રો કરી લેજો અને બેસ્યા રહેજો, કારણ કે હમણાં ઘણું બધું માર્કેટ વોલેટાઇલ જઈ શકે છે ટિલ ધ ઇલેક્શન રિઝલ્ટ્સ, અને આપણે વોલેટાલિટી અવારનવાર આપણે માર્કેટમાં જોઈ છે. પણ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એ તો ઓફકોર્સ તમે રોકાણ કરી શકો છો. ગોઈંગ ફોરવર્ડ એ પહેલાં ચૈત્ર મહિના, હવે આપણે જે એપ્રિલ મહિનાની તો ફાઇનાન્શિયલ યરની તો આપણે વાત કરતા જોઈએ છીએ, પણ ચૈત્ર મહિનાનું પણ ઘણું મહત્ત્વ છે નાણાકીય દ્રષ્ટિએ. કઈ રીતે? સો પ્રીતિબેન, ચૈત્ર મહિનામાં જનરલી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ગુડી પડવા. ઓકે, તો ગુડી પડવા ઇઝ ન્યૂ મહારાષ્ટ્રીયન ન્યૂ યર, કે હિન્દુ લુની સોલાર ન્યૂ યર કરીને કહેવાય છે, આપણે ઇંગ્લિશમાં એને કન્વર્ટ કરીએ છીએ. તો પાડવા ઇઝ બેસિકલી સંસ્કૃત વર્ડ ફોર અ ન્યૂ યર, બરાબર? તો ગુડી પડવા આવી ગયું. આ જ દિવસે રામ ભગવાન અયોધ્યાથી આવ્યા હતા પાછા, રાવણથી વિક્ટરી ઓવર ઇવિલ, રાઈટ? સો એ એક એની ઇમ્પોર્ટન્સ છે. પછી શિવાજી મહારાજ, જે આપણા છત્રપતિ શિવાજી મહારાજ હતા, એમને પણ આ એક સેલિબ્રેશનને એઝ અ કમ્યુનિટી, તમે અગર એક વિલેજમાં હો છો તો એની એક સેલિબ્રેશનની એક સ્ટાર્ટ સેટ કરી હતી. તો એ પણ એક ઇમ્પોર્ટન્સ છે આ ગુડી પડવાનો. પછી આપણે બીજા કલ્ચર્સમાં અગર જોઈએ છે તો આપણે ગુડી પડવા કહીએ, અગર કર્ણાટકા, આંધ્ર, તેલંગાના કરીએ છીએ તો એ લોકો ઉગાદી કહે છે. અનધર 10-15 ડેઝમાં આપણને વિશુ આવશે, જે આપણે કેરલામાં સેલિબ્રેટ કરીએ છીએ. વેસ્ટ બેંગોલ ઓલ્સો સેલિબ્રેટ્સ હાર્વેસ્ટિંગ ફેસ્ટિવલ, આપણે એ લોકો નવ વર્ષે કહે છે. પછી આપણે નોર્થ સાઇડ જઈએ છીએ તો એ લોકો બેસાખી કહે છે. તો these are some festivals which is signifying along with April કે આ ન્યૂ બિગિનિંગ છે, ન્યૂ સ્ટાર્ટ છે. તો અગર તમે એ સ્ટેપ નથી લીધો આજે, તો એ ડેફિનેટલી તમે આજે લેવો જોઈએ આજથી. અને અગર ઓલરેડી જર્નીમાં છો તો ઘણા લોકો આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ કે થોડું કરીને જોઈએ છે, પછી જોશું આપણે વધારશું, તો એ વધારશો એ પોઈન્ટ પર આવો ત્યાં સુધી બહુ લેટ થઈ જાય છે. તો અગર ન કર્યું હોય તો આ ચૈત્ર મહિનાનો એડવાન્ટેજ લો અને સ્ટાર્ટ કરો. જી, તો શુભ શરૂઆત કરી દેવાની છે, અને ઓફકોર્સ ઘણા બધા આપણે અત્યારના શુભ દિવસો જોઈ રહ્યા છે, અને રોકાણ કરવા માટે બધા જ દિવસ શુભ હોતા હોય છે. આઈ ઓલવેઝ બિલીવ. એટલે જેને ના કર્યું હોય એક શરૂઆત કરી દેવી જોઈએ. સાથે જે બીજો એક જે સિનારીઓ આપણે જોઈ રહ્યા છે કે જે શુભ શરૂઆત કરવી જોઈએ, તો દેટ રિમાઇન્ડ્સ મી કે આપણે પીપીએફ જેને ના ભર્યો હોય પ્લીઝ ભરી દેજો, જેથી તમને તમારો એક સાયકલ શરૂ થઈ જાય નવા વર્ષ માટે, જે તમારે લમસમ ભરવાનું હોતું હોય છે. પણ જર્ની જેની ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, જે લોકો ઓલરેડી ઇન્વેસ્ટેડ છે, એમના માટે તમારી શું સલાહ રહેશે? શું અત્યારના કોઈ ફેરબદલ તમે કોઈ ટ્વીક કરવું જોઈએ, કે અત્યારના કઈ રીતનું એલોકેશન રાખવું જોઈએ? સો અગર ઓલરેડી તમારી જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે તો એક રિવિઝિટ બહુ જરૂરી છે, કે રિવિઝિટ કરીને જોવો કે આપણે કરંટ પોઝિશનમાં ક્યાં ઊભા છે.
તો અગર તમે જ્યારે જર્ની સ્ટાર્ટ કરી તો તમે ડિફાઇન કર્યું હતું કે 60-40 આપણો રેશિયો રહેશે, 60 એક્વિટી એન્ડ 40 ડેટ. તો તમે એ રિવિઝિટ કરવું બહુ જરૂરી છે અને ચેક કરવું કે આપણે ક્યાં ઊભા છે. તો અગર એક્વિટી બીકોઝ ઓફ ધ માર્કેટ રેલી 85% થઈ ગયું છે તો ડેફિનેટલી બુક યોર પ્રોફિટ્સ, કમ આઉટ એન્ડ ગીવ ધ ઓલ્ટરનેટ એલોકેશન ટુ ડેટ ઓર તમારે જે પ્રેશિયસ મેટલ્સની વાત કર્યા હતા આપણે, તો એમાં આપણે એલોકેટ ડેફિનેટલી કરી શકીએ છીએ. પ્લસ આપણે ઇન્સ્યોરન્સીસ આપણા પોર્ટફોલિયોમાં, કેમ કે ઇન્વેસ્ટમેન્ટ્સ ફક્ત નથી હોતા આપણા પોર્ટફોલિયોમાં, આપણે ઇન્સ્યોરન્સીસ પણ લેતા હોઈએ છીએ. તો આપણે આપણું ફેમિલીનું હેલ્થ કન્ડિશન અગર સેમ છે, નથી, અગર તમે ફિટ થઈ રહ્યા છો, નથી થઈ રહ્યા, બટ હેલ્થ ઇન્સ્યોરન્સ એન્હાન્સમેન્ટ કરવું બહુ જરૂરી છે. કેમ? બિકોઝ અગર ઇન્ફ્લેશન વધે છે તો હેલ્થ ઇન્સ્યોરન્સનો કોસ્ટ પણ વધે છે, હેલ્થ ટ્રીટમેન્ટ્સનો કોસ્ટ વધે છે. અને ધ વે ઇટ ઇઝ રાઇઝિંગ હમણાં આપણે જે જોઈ રહ્યા છીએ, પણ નિશા, એક I was reading something કે people are not spending more on food just now. They are spending more on discretionary spending. પછી એ ટ્રાવેલ હોય, તમારું નવું ઘર લીધું, મોબાઈલ ફોન્સમાં તો એઝ ઇફ જાણે બધા લેફ્ટ, રાઇટ એન્ડ સેન્ટર અને રૂરલ એરિયાઝમાંથી પણ આવી રહ્યું છે. પણ આઈ ડોન્ટ નો કેટલું ઇન્વેસ્ટમેન્ટ એમનું હશે, મે બી લોન્સ લઈને એ લોકો લેતા હશે, આઈ ડોન્ટ નો. કઈ રીતના તમે સમજાવશો કે કઈ રીતના ઇન્સ્યોરન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફર્સ્ટ, સિક્યોરિટી કઈ રીતના ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે એક શુભ શરૂઆતની વાત કરી રહ્યા છીએ ને પછી ધીસ કેન ફોલો. યસ. સો પ્રીતિબેન, બહુ જ બર્નિંગ ક્વેશ્ચન છે આ, કે કોર્પોરેટ કવર છે, મારે ઇન્સ્યોરન્સની જરૂર છે. દેટ્સ ધ ક્વેશ્ચન વિચ વી કીપ ડિસ્કસિંગ ઓલવેઝ. તો તમે કમ્પેર કરો કે લાસ્ટ હોસ્પિટલ વિઝિટમાં તમે ડૉક્ટર કન્સલ્ટેશન, નોર્મલ ડૉક્ટર કન્સલ્ટેશનના કેટલા પૈસા આપ્યા હતા અને આજના તારીખમાં કેટલા છે. અગર એ વધી ગયા છે તો ડેફિનેટલી ઇટ ઇઝ ટાઈમ ટુ રીથિંક કે અપાર્ટ ફ્રોમ કોર્પોરેટ કવર મારું પોતાનું કવર હોવું જોઈએ. અગર તમારું પોતાનું કવર છે અને 3 લાખ 5 લાખ વાળું છે તો યુ નીડ ટુ ઇન્ક્રીઝ ઇટ ટુ એટલીસ્ટ 10 to 20 lakhs મિનિમમ, ડિપેન્ડિંગ અપોન એજ અગેન. અને વર્સિસ આ જે ટિપિકલ તમે જે સ્ટડીની વાત કરી, તો લિવ ધ મોમેન્ટ એ આટલું ટ્રેન્ડમાં છે પ્રીતિબેન, આટલું ટ્રેન્ડમાં છે. અને એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર ઇટ્સ સો સ્કેરી બિકોઝ એ લિવ ધ મોમેન્ટમાં છે ને કે આજે જ બધા પૈસા ખર્ચ કરી લેવાનો. તો મને તો કાલનું શું, તો કાલનું શુંમાં મને એક યંગસ્ટરે જવાબ આપ્યો છે, કલ કા કલ દેખેંગે. તો મેં કીધું ભાઈ અગર તું જીવતો રહ્યો તો પછી તો જોવું જ પડશે ને, તો તને ચોઇસ નથી, બિકોઝ વી આર નોટ બોર્ન વિથ એક્સપાયરી ડેટ. તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે લિવ ધ મોમેન્ટ. કોવિડે બહુ આપણને શીખડાવ્યું છે કે લાઈફ ઇઝ વેરી અનસર્ટન, તમે ક્યારે પણ ડેથ આવી શકે, બટ દેટ ડઝ નોટ મીન અગર ડેથ ન આવી તો શું, એનો જવાબ છે તમારી પાસે. અગર એનો જવાબ છે, તમારી એક્સપાયરી ડેટ તમને ખબર છે તો ઠીક છે, તમે પૈસા ચારે હાથેથી સ્પેન્ડ કરો, 2 હાથથી ઉધાર લઈ આવો. અહીંયા આપણે આઈ થિંક મે બી મોર ઓફ વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યા છે કે લિવ ફોર ટુડે, તમે કરો, મજા કરો, પછી જોઈશું બચત છે નથી. જેથી જે આઈ થિંક ન્યૂ જનરેશન અત્યારના એવી રીતે કરી રહ્યું છે, પણ ન્યૂ જનરેશન એક એવો ક્લાસ પણ છે કે જે માર્કેટમાં ઇન્વેસ્ટ પણ કરી રહ્યો છે. અને તમને લાગે છે કે આગળ જતાં એ રિટેલ ઇન્વેસ્ટર જો આવી રીતે જો સ્પેન્ડ કરતું રહેશે તો થોડું ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સમાં પણ એની ઇફેક્ટ પડી શકે છે? સો પ્રીતિબેન, આપણું જે સેવિંગ્સ પર્સન્ટેજ હતું ને, સે 7 to 10 years ago 23% હતું પર ફેમિલીનું, દેટ ઇઝ કમ ડાઉન ટુ 16%. એન્ડ ધ નંબર ઓફ લોન્સ વિચ હેઝ ઇન્ક્રીઝ ઇઝ ડ્રાસ્ટિક. પર્સનલ લોન સ્પેશિયલી આજના દિવસમાં તમે કોઈને કહેશો ને કે મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું, તો તમને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરનો જવાબ એટલો જલ્દી નહીં મળે. પણ તમે જેવું કહેશો ને બેંકને કે મને લોન જોઈએ છે, તમે બાય ધ ટાઈમ યુ ફિનિશ દેટ કોલ, દેર આર 10 people રેડી ટુ ગિવ યુ મની. તો લોન ઇઝ વેરી ઇઝીલી અવેલેબલ. તમારો ક્રેડિટ સ્કોર પણ એનાથી અફેક્ટ થાય છે. વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે તમે સ્પેન્ડિંગ કરો, પણ પ્લાન સ્પેન્ડિંગ કરો. યુ કાન્ટ ડિસાઇડ આજે રાતે કે કાલે સવારે આપણે કશે યુરોપ ફરવા જઈએ. નો, એવી રીતે નો થઈ શકે. યુ હેવ ટુ પ્લાન ઇટ. અને ડિલેડ ગ્રેટિફિકેશન, સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ વેન યુ પ્લાન અબાઉટ મની મેનેજમેન્ટ, કે થોડું પોસ્ટપોન કરીને જુઓ, ડુ યુ રિયલી નીડ ઇટ. અગર તમને એ પોસ્ટપોન કર્યું ને તમે, તો દેન યુ રિયલી નીડ ઇટ. અને બેઝિક વસ્તુથી આપણે કેટલી જરૂરિયાત આપણી છે આપણે કોવિડ દરમિયાન આપણે જોઈ લીધું છે. એટલે અત્યારના જ્યારે ફ્રી ફ્લો છે ને એવરીવેર, ઇટ્સ નોટ ઓનલી ઇન ઇન્ડિયા, પણ આપણે દુનિયાભરમાં બધા દે આર સ્પેન્ડિંગ વિચ ઇઝ ગુડ. પણ ત્યારે જ્યારે સેવિંગ્સ પર અફેક્ટ થાય ત્યારે એક ચિંતાનો જરૂરથી વિષય થઈ જતો હોય છે. નિશા, આપણે
ઘણા બધા જીઓ પોલિટિકલ ટેન્શન્સ પણ હમણાં ચાલી રહ્યા છે ને એટલે ઇટ્સ વન ઓફ ધ રીઝન કે આપણે કોમોડિટી પ્રાઇસીસમાં પણ એક અપસ્વિંગ જોઈ રહ્યા છે. પણ જે રીતના આપણી ઇકોનોમી વધી રહી છે દેટ ઇઝ વાય આપણે ડેટ અને ઇક્વિટી માર્કેટ્સમાં પણ એક બૂમ જોઈ રહ્યા છે. પણ કઈ રીતના તમે એડવાઇસ કરશો ફ્રોમ યર ઓન, કારણ કે વેલ્યુએશન એટ પીક છે. સો ફ્રોમ યર ઓન જો ઇન્વેસ્ટ કરવું હોય, કારણ કે લિક્વિડિટી પર સે દેર ઇઝ નો શોર્ટેજ, એટલે છે લિક્વિડિટી, અને મે બી કદાચ એવું તો નથી થઈ રહ્યું કે અત્યારના માર્કેટ બહુ હાઈ વેલ્યુએશન પર છે તો હું ક્યારે રોકાણ કરું, બિકોઝ પીપલ સી ધેટ દે ડોન્ટ સી ધ લોંગ ટર્મ નેચર કે જ્યારે પૈસા છે ઇન્વેસ્ટ કરી દો. પણ મે બી એ બધા પૈસા તો ટ્રાવેલમાં અને ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગમાં તો નથી જોઈ રહ્યા, કારણ કે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ હવે બધાનું હાઈ થતું જઈ રહ્યું છે, વિચ ઇઝ ગુડ. પણ જેમ આપણે પહેલાં જ ડિસ્કસ કર્યું કે સેવિંગ્સ પર અફેક્ટ ના થવું જોઈએ. આર યુ સીઈંગ દેટ શિફ્ટ રાઇટ નાઉ? યસ પ્રીતિબેન, આ શિફ્ટ બહુ હેવીલી થઈ રહ્યું છે. પીપલ આર સિટિંગ ઓન ધ ફેન્સ કે માર્કેટ તૂટશે ને ત્યારે હું એન્ટર કરીશ. આપણે જે એકદમ નાઇવ લોકો હોય, જે એકદમ જ ફ્રેશ હોય, જે ફક્ત ટિપ્સ પર ચાલતા હોય કે મારા ફ્રેન્ડે કર્યું તો મારે કરવું જોઈએ, એવા લોકો સાથે આપણે ઇન્ટરેક્ટ કરીએ છીએ ને તો આપણને ડાયરેક્ટલી કહે છે કે जिस दिन मार्केट टूटेगा ना उस दिन मैं इन्वेस्ट करूँगा. તો આઈ થિંક દેટ્સ અ વેરી બેડ વે ઓફ લુકિંગ એટ. કેમ કે આપણે આજે અગર માર્કેટ 20% કરેક્ટ થયું ને તો તમે કાલે સવારે ઇન્વેસ્ટ નહીં કરશો. કેમ કે 20% તૂટ્યું છે તો હજી પણ તૂટી શકે છે. તો દેટ ગ્રીડ વિલ નોટ અલાવ યુ ટુ એન્ટર ધ માર્કેટ. એટલે પૈસા આજે છે અને ગોલ ઇઝ 10, 15, 20 years ahead. યુ શુડ સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ટુડે. સ્ટેગર્ડ વેમાં કરો. 100 રૂપીઝ છે તો 10 રૂપીઝથી સ્ટાર્ટ કરો અને નેક્સ્ટ 15 to 18 મંથ્સમાં એ પૈસા ડિપ્લોય કરો. પણ હોલ્ડિંગ દેટ મની, એના બે નુકસાન છે. એક, દેટ મની ઇઝ નોટ વર્કિંગ ફોર યુ વેન યુ આર વર્કિંગ, અને બીજું જ્યારે એ પૈસાએ વધારે કેપેસિટી છે રિટર્ન આપવાની તો આપણે એને રોકી રહ્યા છે એને બેંક એકાઉન્ટમાં. તો ધીઝ આર ટુ મેઇન રીઝન્સ કે અને ઇવન આપણા ઇલેક્શન પછી પાછું યુએસ ઇલેક્શન છે તો જીઓપોલિટિકલ ટેન્શન તો અક્રોસ ધ ગ્લોબ રહેવાનું જ છે. એન્ડ વિથ વચમાં આપણે ન્યૂઝ સાંભળી હતી કે ચાઇના ઇઝ ટ્રાઇંગ ટુ અગેન એન્ટર અરુણાચલ પ્રદેશ એન્ડ મેક દેર પ્લેસ. તો એ પાછું વોર લાઇક સિચ્યુએશન થઈ શકે છે. તો એનો અફેક્ટ આપણને પડશે? યસ, પડશે. એટલે સિટિંગ ઓન અ ફેન્સ ડઝ નોટ મેક અ ડિફરન્સ. સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ સ્મોલ, સ્ટાર્ટ ઇન્વેસ્ટિંગ ટુડે, અને એને સ્ટેગર્ડ કરો, સો ઇટ વિલ હેલ્પ. સો અત્યારના હવે આપણે જો ઇન્વેસ્ટ કરવું હોય, કારણ કે નવો વર્ષ એની વિચ વે શરૂઆત થઈ ગયું છે, ફાઇનાન્શિયલ યર હોય કે આપણું જે ચૈત્ર મહિનાની આપણે શરૂઆત થતા જોઈ રહ્યા છે, કઈ રીતના તમે ક્યાં ઇન્વેસ્ટેડ રહેશો, કઈ રીતના તમારા પોર્ટફોલિયોમાં નજર રાખશો, લોન્સ પર કઈ રીતના તમે ધ્યાન રાખશો અને તમારા રિટર્ન્સ પર કઈ રીતના ધ્યાન રાખશો અને ચેન્જીસ કરશો? ઓકે, સો વીલ ડુ સ્ટેપ બાય સ્ટેપ. સો અગર આજે સ્ટાર્ટ કરવું છે આપણે તો અગેન ગો બેક ટુ બેસિક. ટર્મ લાઈફ ઇન્સ્યોરન્સ ડેફિનેટલી હોવું જોઈએ કોર્પોરેટ કવર સિવાય. હેલ્થ ઇન્સ્યોરન્સ ડેફિનેટલી હોવું જોઈએ કોર્પોરેટ કવર સિવાય. તમારે તમારું ઇમરજન્સી કોર્પસ ડેફિનેટલી બનાવવું પડશે. અગર જોબ લોસ થયો, અગર તમારે કોઈ બીમારી આવી કે ફેમિલીમાં કંઈ ઇશ્યુ થયા જેના લીધે તમે એ જોબ નો કન્ટિન્યુ કરી શક્યા, તો ધીઝ આર ધ ટાઈમ્સ વેન ધ ઇમરજન્સી કોર્પસ વિલ હેલ્પ. પછી આપણે રિટાયરમેન્ટ માટે વિચાર કરીએ કે રિટાયરમેન્ટ ઇઝ લોંગર ટર્મ, તો એ ઇન્વેસ્ટમેન્ટ કન્ટિન્યુ થવું જ જોઈએ. એની માટે માર્કેટ ટાઈમ કરવાની જરૂર નથી. પ્લસ તમે જ્યારે રેસ્ટ ઓફ ધ ગોલ્સ, હવે જેવી રીતે ચૈત્ર મહિનો છે, ગુડી પડવા છે, કે રામનવમી આવશે, કે મહાવીર જયંતિ આવશે, કે આ બધા ન્યૂ યર્સ આવશે, હાર્વેસ્ટિંગ સિઝન આવશે, તો વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આપણે ડિફોલ્ટ ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા હોઈએ છીએ. ઇફ યુ એઝ અ ફેમિલી ટ્રેડિશન છે કે તમે કન્ટિન્યુ કરો છો ગોલ્ડ બાય કરવું, તો ટ્રાય ટુ ડાયવર્સિફાય ઇન ધ ડિજિટલ ફોર્મેટ. એસજીબી હોય છે કે ગોલ્ડ ETF હોય છે, તો ડેફિનેટલી ગોલ્ડ કરવું જોઈએ. આપણે જનરલી ચૈત્ર મહિનો સ્ટાર્ટ થાય ત્યારે આપણે કન્સિડર કરીએ છીએ કે નવી પ્રોપર્ટી કે નવી વ્હીકલ આપણે લેવી હોય કે અપગ્રેડ કરવું હોય. એ જરૂરી છે સમજવું કે જ્યારે આપણે આ વસ્તુ લઈ રહ્યા છે, ડુ આઈ રિયલી નીડ ઇટ? અગર એ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખશું તો ડેફિનેટલી વિલ મેક અ ડિફરન્સ. પ્લસ જ્યારે કોઈ બી વસ્તુ આપણે લોન પર લઈ રહ્યા છે, સ્પેશિયલી હાઉસિંગ લોન, એ હાઉસિંગ લોન પર તમે જ્યારે પેપર સાઇન કર્યા હતા તો દેર આર ફિક્સ્ડ રેટ એન્ડ ફ્લોટિંગ રેટ. તો એ ઇન્ટરેસ્ટ રેટ કેવી રીતે આપણે કન્સિડર થાય છે આપણા ટેબલ પર, આપણા જે લોનમાં. સો અગર એક્ઝામ્પલ આપવું હોય તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધે છે તો ઓટોમેટિકલી લોન્સમાં ઇન્ટરેસ્ટ રેટ વધી જાય છે અને તમારો ટેન્યોર લાંબો થઈ જાય છે. તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટમાં ચેન્જીસ નથી આવતા આરબીઆઈ તરફથી, પણ આપણે જોઈ રહ્યા છે કે આ વર્ષમાં 2 થી 3 વાર રેટ કટ આવવો જોઈએ, પણ હમણાં ફ્રાઈડે બી જે પોલિસી થઈ એમાં આપણે રેટ કટ નથી જોયો. તો વોટ ડઝ ઇટ મીન ફોર મી ઇન ધ લોન?
તમે તમારી લોનને એકવાર રિવિઝિટ કરવું બહુ જરૂરી છે. અમે હમણાં એક ક્લાયન્ટને મળ્યા હતા, એમની હાઉસિંગ લોન ઇઝ રનિંગ એટ 14%. બેંકમાં જઈને હી હેડ ટુ જસ્ટ પે સ્ટેમ્પ ડ્યુટી અને ઇટ કુડ કમ ડાઉન ટુ 8.4%. એનાથી એના 7 વર્ષ ઓછા થઈ ગયા. તો તમે તમારી હોમ લોન ક્યારે રિવિઝિટ કરી છે કે એકવાર જઈને તમે ચેક કરો કે સેલરી આવે છે, આપણે EMI પે કરીએ છીએ, તો દેટ ઇઝ સમથિંગ નોટ અ ગ્રેટ વે ઓફ હેન્ડલિંગ લોન્સ. સેમ વે તમારી જે બાકીની લોન્સ છે કે તમે કોઈ પર્સનલ લોન લીધી હતી કે તમે કોઈ વ્હીકલ લોન લીધી હતી, અગર શોર્ટર ટેન્યોર બચ્યો છે અને બોનસ આવ્યું છે તો ડેફિનેટલી એને પે કરીને ક્લોઝ કરી દો. ભલે થોડું ઇન્ટરેસ્ટ તમારું બચશે તો એ જે EMI વધશે એનું તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો. તો દેટ્સ અ ગુડ સ્ટાર્ટ ટુ હેવ. ડેટ મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ ડિપોઝિટ્સમાં અત્યારના એક સારો સમય છે કે તમે એક લોક ઇન કરી લો. લોંગર ડ્યુરેશન માટે લોક ઇન કરવું અત્યારના એક ગુડ સ્ટ્રેટેજી બની શકે છે, કારણ કે માર્કેટ્સ હમણાં વોલેટાઇલ છે. તમે અત્યારના એકદમ માર્કેટમાં કદાચ જે ફેન્સ પર બેઠા હશે તો એ એન્ટર નહીં કરે, તો કઈ રીતના તમે એડવાઇસ કરશો? યા સો પ્રીતિબેન, ફિક્સ ડિપોઝિટ્સમાં એ જ પૈસા જવા જોઈએ જે તમને લાગે કે મને તરત જ જોશે, અડધી રાતે પણ જોશે, તો એ પૈસા ફિક્સ ડિપોઝિટ, યસ ફોર શ્યોર. ડેટ મ્યુચ્યુઅલ ફંડ કેમ કન્સિડર કરવું જોઈએ? ઇવન શોર્ટર ટર્મ લિક્વિડ ફંડ્સ, અલ્ટ્રા શોર્ટ ટર્મ હોય છે કે લો ડ્યુરેશન ફંડ્સ હોય છે, ટેક્સેશન ડીલે કરવા માટે ડેફિનેટલી ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ કન્સિડર કરવા જોઈએ, ઇરિલેવન્ટ ઓફ ધ ટેક્સેશન વિચ વોઝ ધેર અર્લિયર, વિચ ઇઝ ઇન ધેર રાઇટ નાઉ. સો એનો મતલબ શું છે કે તમે જ્યારે પણ આ ડેટમાં ઇન્વેસ્ટ કરો છો, યુ આર ટ્રાઇંગ ટુ ડીલે ધ ટેક્સેશન પાર્ટ ઓફ ઇટ. સો એક્ઝામ્પલ, તમારી પાસે 100 રૂપીઝ છે, તમે 100 રૂપીઝ FDમાં ઇન્વેસ્ટ કર્યા, તમને ટેક્સેશન તો લાગવાનું જ છે. તમે એ જ પૈસા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કર્યા, જ્યાં સુધી તમે એ પૈસા વિડ્રો નહીં કરશો તમને કોઈ ટેક્સ નથી આપવાનું. પ્લસ ઇટ ઇઝ ગિવિંગ યુ ગ્રોથ ઓફ ધ મની બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ્સના પેરેલલ ચાલશે એ. પ્લસ જ્યારે પણ જશે તમે એને પાર્શિયલી પણ વિડ્રો કરી શકો છો. FD માઇટ અટ્રેક્ટ યુ પેનલ્ટી. સો એડવાન્ટેજ ઓફ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ ઓર ફિક્સ ડિપોઝિટ ડેફિનેટલી રહેશે. ઓકે, તો એક ઘણા બધા એવેન્યુઝ છે જેમાં તમારે ધ્યાન રાખવાનું રહેશે, અને અત્યારના ડેટ ફંડ્સ પર આપણે એક ધ્યાન જરૂરથી રાખવું જોઈએ, કારણ કે આવા પછી કદાચ રેટ્સ તમને જોવા ન મળે. જો કે હજી રેટ કાર્ડ અનાઉન્સ નથી થયો, પણ આપણે આ એક મોકો શોધવો જોઈએ કે તમે ઇન્વેસ્ટેડ રહો, પણ જે તમને તરત જરૂરિયાત હોય એટલા તમે અહીંયા થોડા પાક જરૂરથી કરી શકો છો. ઓન દેટ નોટ, નિશા, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ, શહેર, ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/simsipjar પર, અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/simsipjar પર. અને આ સાથે જ મની મેનેજરના આ એપિસોડમાં બસ અત્યારે આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.